24 કલાકમાં રાજ્યના 121 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતીવાડામાં વરસ્યો 6.5 ઇંચ વરસાદ, પાલનપુરમાં 4.5, ડીસામાં 3.75 ઇંચ વરસાદ, ભાવનગરના ઉમરાળા પાલીતાણામાં વરસ્યો 3 ઇંચ વરસાદ, ગીર સોમનાથના ઉનામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાગોમાં પડશે વરસાદ, સાબરકાંઠા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની શક્યતાઓ, અમદાવાદમાં પણ પડી શકે છે મધ્યમ વરસાદ। આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર પંથક માટે ભારે, 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થશે ભારે વરસાદ, માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવાની સલાહ, મોન્સૂન ટ્રફના કારણે વરસી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની ધડબડાટી, પાલનપુર પંથકમાં વરસ્યો વરસાદ, નેશનલ હાઈવે પર ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા, રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। અમરેલી જિલ્લાના બાબરામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, બાબરા પંથક અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદ વરસતા કાળુભાર નદીમાં ઘોડાપૂર આવ્યું, ભારે વરસાદથી નદી નાળાઓ છલકાઈ ગયા। બોટાદના બરવાળા અને ગઢડા તાલુકામાં વરસાદી માહોલ, ખારા વિસ્તાર, કેશવનગર સહિતના વિસ્તારોમાં વરસાદથી પાણી ભરાઈ ગયા, ભારે વરસાદથી રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, કુંડળ, વહિયા, ખોપાળા, ઉગામેડી, ઈશ્વરિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ। અમરેલીના સાવરકુંડલાના તાલુકામાં વરસ્યો વરસાદ, મોટા ભમોદરા પંથકમાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું, મોટા ભમોદરા ખાતે વોકડામાં પાણી વધી જતા ટ્રેક્ટર તણાયું, ગ્રામજનોએ ટ્રેક્ટર ચાલકનો બચાવ કર્યો। બોટાદ જિલ્લાના લાખણકા ગામે વરસાદે બોલાવી ધડબડાટી, ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા, ખેતરમાં પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયો, વરસાદને કારણે નદી નાળા અને ચેક ડેમો છલકાયા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ, ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી। ભાવનગરના પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ, પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો, વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। જૂનાગઢ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો, થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો, શહેરના મથુરમ, ઝાંઝરડા, ચોકડી, મોટીબાગ વિસ્તારમાં વરસાદી માહોલ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો, ભિલોડા તાલુકાના સુનોક પંથકમાં વરસાદી માહોલ, વાશેરા કંપામાં ધોધમાર વરસાદ, રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા। સુરેન્દ્રનગરમાં વરસાદના 3 દિવસ બાદ પણ માનવ મંદિર વિસ્તાર પાણીમાં ગરકાવ છે, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાથી રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકી, કેટલાક ઘરોમાં પાણી ભરાતા ઘર વકરીને નુકસાન, તંત્ર પાણીનો તાત્કાલિક નિકાલ કરે તેવી સ્થાનિકોની માંગ।